પાછલા કેટલાક સમયથી સમગ્ર ભરૂચમાં બનતા વિવિધ બનાવોમાં પોલીસ તંત્ર દ્વારા હિન્દુ વિરોધી કાર્યવાહી કરાતી હોવાનો આક્ષેપ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કરવામાં આવ્યો હતો। આજરોજ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ભરૂચ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને સંબોધેલા લખેલા એક પત્રમાં ભરૂચ પોલીસ પર કેટલાક આક્ષેપો મુકાયા છે, જેમાં પોલીસ કેટલાય મુદ્દે મુસ્લિમોની તરફેણ કરી હિન્દુઓ સાથે અન્યાય કરી રહી છે। પત્રમાં જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાતના મહામંત્રી વિરલ દેસાઈ પર વિદેશથી જાનથી મારી નાખવાની ધમકી આપતા ફોન અંગે સી ડિવિઝન પોલીસ ફરિયાદ કરવામાં આવતા છતાં તપાસ પૂરી થઈ નથી। હાંસોટના અંબેટામાં હિન્દુ યુવાનોને મેસેજ ફોરવર્ડ કરવા બદલ પોલીસે પકડ્યો, પરંતુ તેને મેસેજ મોકલનાર સુધી પોલીસ પહોંચી શકી નથી। આ 26/3/2015ના રોજ ફરી ભરૂચના ગૌરક્ષકો ઉમરાજ ગામે ગૌવંશને કપાતા બચાવવા જતા એ ડિવિઝન પીઆઈ શર્માએ ગૌવંશ બચાવનાર કલેક્ટરને અનિલ મહેતાને સ્થાયી પરથી હાંકી કાઢ્યા બાદ કશું કામગીરી ન કરી ગૌવંશ હત્યા કરનારને બચાવવાના પ્રયાસો કર્યા હતા। વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જમાદાર ટ્રાન્સપોર્ટના માલિક પુત્ર દ્વારા થયેલી મજૂરીની હત્યા બાબતે પણ પોલીસ ભીનું સંકેલવાના પ્રયાસો કરશે તેવી શંકા વ્યક્ત કરી છે। અભિ સૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।